નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ તહેવારો નિમિત્તે સેવાભાવી કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે। તે અંતર્ગત આજે ઉત્તરાયણ પર્વના અવસરે જરૂરિયાતમંદોને પતંગો તેમજ મમરાના લાડુ, તલના લાડુ સહિતની અનેક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણનો તહેવાર દરેક સુધી આનંદ અને ઉત્સાહ સાથે પહોંચે એ હેતુથી ટ્રસ્ટ દ્વારા આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। લાભાર્થીઓએ આ સહાય બદલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને સેવાભાવના કાર્યને સરાહ્યું હતું। સલીમ કાકા, આજે આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો આપ? નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા તહેવારોના કાર્યક્રમો ચાલે છે। દિવાળી સમયે મીઠાઈ, હોળી સમયે ખજૂર, તો આજે ઉત્તરાયણ છે એ નિમિત્તે અમે દાતાઓ શ્રીની મદદથી અનાથ બાળકોને મમરાના લાડુ તથા આર્થિક દાન કર્યું હતું। ઘણા લાંબા સમયથી અમારી આ પ્રવૃત્તિ ચાલે છે। અન્ન વિતરણ, ચક્ષુદાનના કેમ્પ તથા અંધ, વિધવા અને અનાથ બાળકોની ધાર્મિક યાત્રાઓ ઉપરાંત અમારા ખાસ પ્રેસ રિપોર્ટર મિત્રો છે એમના દ્વારા સમાજને પ્રેરણા આપે એવા કાર્યક્રમો અમે કરીએ છીએ। આભાર, ડૉક્ટર સલીમ વરદ। આજે આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો આજે? અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે અવારનવાર આવા દરેક તહેવારમાં આવા પ્રોગ્રામો કરતી રહે છે। આજે મકર સંક્રાંતિ નિમિત્તે અમે અનાથ બાળકોને મમરાના લાડુ તથા તેલના લાડુ તથા બીજ પતંગને બધું લેવા માટે પૈસા અને એનું વિતરણ કર્યું। શું નામ? મિતવા રાવલ। આજે આયોજન કરવામાં આવ્યું હતું આપના દ્વારા બાળકોને ચીકી અને જે ક્રીમ રોલનું, શું કહેશો આપ? ઉત્તરાયણના દિવસે આવું જરૂરિયાતમંદ જે છોકરાઓ છે, બ્લાઇન્ડ લોકો છે, છોકરાઓથી માંડીને મોટા બધા, એમને આપણે આવું દર વર્ષે ઉત્તરાયણમાં ચીકીને જે બી ગમે તે મારાથી જે સેવા પૂરી થાય એ હું આપું છું। શું નામ આપનું? વિકેશભાઈ ખારવા। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।